હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બેલુબેનની જોડે. જય શ્રી કૃષ્ણ કરો બધા. જો બેલુબેને સવારમાં મોંમાં શું નાખ્યું છે બેલું? જો ફ્રેન્ડ, આજે દીવાબત્તી કરી દીધી છે. અને આજે બનાવવાનું છે દેશી ભાણું, વઘારેલી ખીચડી, ભાખરી, છાશ. મજા આવશે. પ્લસ શીખવાડ્યા છે 2 + 3 ને 1 2 3 4 5 ગુડ જોબ. લાઈન સ્ટેન્ડિંગ લાઈન કરવાની, જેટલું હોય એટલું. હા, Oh, બે દિવસ પહેલાં શીખવાડ્યા હતા. જોશથી બોલ. 4. 1 Huh? 2 3 4 5 6 7 8 9 હા, યસ. 1 2 1 2 3 3 સરસ. એને શીખવાડ્યા છે નહીં અહીંયા મમ્મા. પણ એ તો એ રીતે કેમ કરે છે? ખાલી આવી રીતે સ્ટેન્ડિંગ લાઈન કાંઈ પછી કાઉન્ટ કરતા 1 2 એવી રીતે કરવાનું. ઓકે, હવે કાઉન્ટ કર. 1 2 3 4 5 જેમ 6 6 ફરીથી કાઉન્ટ કર. હજી એક બાકી છે પાછળ કરવાનું. હા. હા, હવે સરખીથી કાઉન્ટ કર. 1 2 3 4 5 6 તો 6 6 છે. ફરીથી કાઉન્ટ કર. 1 2 હા 3 4 5 6 હા 7 તો પછી ઉતાવળ ના કર, શાંતિથી કાઉન્ટ કર. હવે કાઉન્ટ કર. હા, મને તો ખબર છે, હું તો સ્ટેન્ડિંગ લાઈન કરું છું. હા, કાઉન્ટ કર. બનાવને છે 10 છે. ક્યાંથી 10 છે? કાઉન્ટ કરજે. 1 2 3 4 5 6 7 8 તો પછી 4 તો જે બીજો નહીં લખ્યો 8 યસ, ગુડ જોબ હિયા. પછી અહીંયા એક છે ઓ 4 + 2. મને ખબર છે તો ચલો, હા તો પછી કરો. ચલો, ઓકે. એના પાછળ હોય ને પેજમાં તો કરજે, બરોબર? આ રહ્યા જો બધા. ઓકે, આટલા ફિનિશ કરી દેજે. આ કરી દે. બંને જમ્પ પછી કર. આ કામ કરી દે. ચલ, હે, ઓકે. આટલું આજનું હોમવર્ક તારું. આ ફિનિશ થઈ જશે ને તો હું તને સાંજે રમવા જવા દઈશ. ઓકે, પહેલા આર્યું કરવું છે. હા તો આ એક કરી દે. Okay. આમાં એક જ છે. ઓકે ઓકે, હવે મમ્મા જાય છે રસોઈ કરવા. આ ખાલી આટલું જ કર આર્યું. આ ના, ઓકે ઓકે. અને પછી આર્યું પાછળ મમ્માએ બતાવી ને ધીસ વન આજનું હોમવર્ક. ઓકે, ચાલ. ઓકે હિયા. જો મિત્રો, અહીંયા એક તો રસોઈ ચાલુ છે અને અહીંયા અમારી હિયા બેન એમનું હોમવર્ક બતાવવા આવ્યા છે કે જુઓ મમ્મા. 1 + 1 2 4 5 6 7 8 9 2 + 2 4 3 + 2 5. યસ, રાઈટ રાઈટ રાઈટ. બધા જ હિયા રાઈટ લખ્યા છે તે. બે જણા જાય છે જયના ઘરે એમના ફ્રેન્ડના ઘરે. હિયાને બીક લાગતી હતી, બેલું લઈ ગઈ છું. અને બેલું છે ને જતા મત ખખડાવશે. જો
આજે ડિનરમાં તો બનાવવાના છે મેથીના થેપલા. જો મેથી લાવી હતી તેના થેપલા બનાવી દઈએ. ટાઈમ થઈ ગયો છે 6:50 વાગી ગયા છે. ફટાફટ બનાવી દઈએ. મેં આજે મેથીના થેપલા એટલે કે કાલે હિયાન લંચમાં બી સવારે ભરી આપીએ ને તો વાંધો ના આવે. કારણ કે આ ઠંડા હોય ને તો ખબર પેલું બીજું બધું ઠંડુ થઈ જાય છે ને તો ઓછું ભાવે બિચારી. જો મિત્રો હું મેથી બેઠતી હતી ને તો હી આવી ગઈ મારી જોડે કે લાવ મમ્મા હેલ્પ કરું. કારણ કે એને ખબર છે આજે મને થોડીક શરદીની અસર છે તો કે લાય મમ્મા હું હેલ્પ કરું. બહુ ડાઈસ નહીં યાર. મમ્માને હેલ્પ કરત તું? હેલ્પ કરવા આવી ગયા. એક એક પત્તું નિરાય અમાર રોબક આઈ છે કે એલ ઓ ટી ક્યુ આઈ એસ ટી યુ વી ડબલ્યુ એક્સ ડબલ્યુ એક્સ વાય ડેશ નો મમ્માને વાસણ ધોવાના છે પછી મમ્મા લે છે. ઓકે બોલા ઉમર સીરી બોલ એટલે રે. Yes, Siri. How is the weather today? જો સીરી બોલ. Ala. હાલો કરું વલા કરું હું તારા થાઉ કે ઓકી છું Ala karo dad. તું છું તું તાતાઉ કે દોડી અરી દો તું ને ખલે અડી દોલું અરે અડી ને બચ્ચે જાતે ઉઠી અને Ami. Udara. Ala karo ala. પલ્લા કરું લેક Bas. લા કરું ઉરમ ઈ શક્તમ લે હે વયા Ala karo. તો તે Ala bilu. હાલા કરું વલા કરું મીરા તમલે વરા વો તો આ તો તું બકી તું હાલા કરું બાય ફ્યુર Na pani nanti. Ala karo. હાલા કરું વલા આલો તો હે પપ્પા આલો તું હે દીદુ આલો તો હે ઈયા આલો તો હે બીલુ Ala karo. લા કરું વલા કરું હે ઠીક હાથ Totally. મારું તો છે Daddy લઈ લે ને please. મારું તો છે તો તે કેમ ચોટી કાઢી દીધી? Daddy ને ચોટી લેવા માટે. Daddy ને ચોટી લો. નાના બાલાય હા, કરો તું ટ્રાય કરો છે. ચોટી લીધી બેન. શું કરવાનું? આલે એને શું કરવાનું? તકી વવાય ડેડીને ચોટી લારી એ શું છે? વવાય ફ્લાવર બનાવે છે. ફ્લાવર વેલું ફ્લાવર નથી બેટું. એ ડેડીના હેર છે. શું છે? બીજું બીજી લેવી છે? એ તો ઠી એક ટીકી રે ઓટી ફાવા બાર ઠોઠી
બાદો તો છીઠાટ અને હું તમને લેવા લિમોઝીન લઈને વેલુ વેર આર યુ વિકબુ એ પિકાબુ બેલુ નહીં દેખાતી ફ્રેન્ડ્સ તમને દેખાય છે બેલુ અરે આ રહી બેલુ ક્યાં ગઈ નહીં દેખાતી મમ્મા હું કરો બેલુ નથી દેખાતી ક્યાં છે બેલુ ક્યાં ગઈ ઓય ચલો લે બેલુ બેલુ બેન કરી એટલે એમનો મોટા સિસ્ટરે લઈને આવ્યા પીકાબુ પીકાબુ ક્યાં ગઈ દીદી દીદી ક્યાં ગઈ બેલુ આ રહી ક્યાં ગઈ દીદી કરમાં પાટા પૂછવું પડે ક્યાં ગઈ દીદી હિયા ક્યાં ગઈ ચલ આપણે મને કરે ચલ આથી ધરવાને બાપા તાર કો હિયા પેલું ક્યાં ગઈ હિયા બેલુ વેર આર યુ ક્યાં ગઈ અરે ક્યાં ચલો ફ્રેન્ડ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય અંબે